મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને પ્રચાર હવે પૂરું જોશમાં ચાલી રહ્યો છે। વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે। ભાજપના ઉમેદવાર જીગરભાઈ ભોગીલાલ પટેલ અને પૂનમબેન આશીષભાઈ પટેલે પોતાની પેનલ સાથે મત વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। વિકાસના મુદ્દાઓને આધારે સમર્થન આપ્યું હતું। આ વોર્ડમાં પેનલના 2 ઓબીસી અનામત ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે જનરલ બેઠક માટે ચૂંટણી વધુ રસપ્રદ બની છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોએ પ્રચાર વધુ તેજ કરી દીધો છે અને મતદારોનો વિશ્વાસ જીતવા માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો અને ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને મતદારોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। અમારે કહેવામાં તો કંઈ નહીં, કારણ કે અમે અત્યારે 3 દિવસથી ડોર ટુ ડોર ફરી રહ્યા છીએ અને બધાની સહમતિ છે, કારણ કે પહેલેથી અમારો આખો વિસ્તાર વોર્ડ નંબર 1 જે પહેલાં પાંચોટ ઓજી વિસ્તારમાં આવતો હતો અને હવે એ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 કહેવાયો છે અને 1 નંબર છે જ, કારણ કે બહુ જ સારો એવો અહીંયા વિકાસ થયેલો છે, એટલે બધાનો અમને સપોર્ટ સહકાર સારો છે। મૂળ અહીંયા આગળ મતદારોને રીઝવવાનો કોઈ પ્રશ્ન જ નથી। મતદારો ઓલરેડી ભાજપા સાથે જોડાયેલા છે અને ભાજપાના જ મતદારો છે આ વિસ્તારમાં। આ વિસ્તારની અંદર અમે લોકો રહીએ છીએ વર્ષોથી, એટલે એક અમારો પરિવાર છે આ વિસ્તારે અને પરિવારની જે સમસ્યા હોય અમને ખ્યાલ જ હોય, એટલે એની મતદારો અમને કે ના કે એમના જે પ્રશ્નો હોય અમે જાણીએ છીએ બહુ સારી રીતે। અમે આવનાર સમયની અંદર આ વિસ્તારમાં જે મુખ્ય ગટરની જરૂરિયાત છે એના માટે 391 કરોડનો મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી અને એની ફાઇલ જીયુડીસીમાં પડેલી છે, તો એ સૌપ્રથમ મંજૂર કરાવી આ વિસ્તારમાં સૌપ્રથમ ગટરનું કામ થાય એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ।